શું કે ગુજરાત મજામાં? તો સવારમાં આપણે ભાઈબંધનો બર્થડે હતો તો ભાઈબંધ મને કહે કે મારા ભેગું હાલ થોડુંક કામ છે, તો અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ કોર આવતા થોડોક ટ્રાફિક ને એક્ટિવાવાળાને સાઈડ લેતા આપણે પહોંચી ગયા ત્રિકોણબાગ બાજુ. ત્રિકોણબાગે સિગ્નલ લાલ હતું એટલે આપણે થોડીક વાર ગાડી ઊભી રાખી દીધી. બાગ પહોંચીને ટ્રાફિક સહન કરી થોડોક સિગ્નલ ક્રોસ કરી અને આવી ગયા આપણે આપણી બેંકના રસ્તે ઇમ્પિરિયલ હાઇટ્સમાં. આપણે જવાનું હતું જમીનથી 50 ફૂટ ઉપર, એટલે લઈ લીધો હરવેકથી લિફ્ટનો સહારો. તો લિફ્ટ ક્યાંક બીજી હતી થોડીક વાર, એટલે આપણે એની રાહ જોવી પડી. પછી આવી ગયા લિફ્ટની અંદર. તો લિફ્ટ 50 ફૂટ ઉપર જાય એટલી વારમાં મેં કીધું થોડાક સીન શોટ કરી લઈ. તો લિફ્ટ ખુલી ગઈ. લિફ્ટ ખુલ્યા પછી આપણે 25 નંબર ટોકન લઈને ટોકનની રાહ જોતા બેઠા હતા. થોડાક વિડીયો લઈ લીધો. પછી આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે આવી ગયા લિફ્ટ દ્વારા પાછા નીચે. બહાર આવીને થોડી ગરમી હતી એટલે મેં કીધું ગરમીમાં થોડાક ઠંડા થઈ જાય, લઈ લીધી સોશિયો. સ્નેપ લઈ ને કરી દીધું સોશિયો પીવાનું ચાલુ. ભાઈબંધને કીધું લઈ લે એક વિડીયો. ને સોશિયો પીને નીકળી ગયા આપણે લક્ષ્મીનગર બાજુ, કેમ કે ત્યાંથી લેવાની હતી બિલાડી માટે દવા. દવા લઈને પહોંચી ગયા આપણે આપણી ગાડીની પીયુસી કરાવવા. પીયુસી વાળા ભાઈને કહી દીધું મસ્ત બાકાજીકી વાળી એક પીયુસી બનાવી દો. પીયુસી કઢાવીને આવી ગયા આપણે આપણા ભાઈબંધના કારખાને પહોંચીને બાકાજીકી વાળું એને પાછું બીજી વાર બર્થડે વિશ કર્યું. થોડીક વાર બેસીને પછી નીકળી ગયા ત્યાંથી. પહોંચી ગયા ઘરે પહોંચ્યા તો સાની કે મારા હારે થોડીક વાર રમો ને પછી આપણે સૂઈ ગયા. ઉઠ્યા ને ચા પાણી પી ફ્રેશ થઈને આપણે લઈ ગઈ ફાકીની ટેરેસમાં આપણે પહોંચી ગયા પાનના ગલે પહોંચીને પાનના ગલાવાળા ભાઈને કહી દીધું મસ્ત એક બાકાજીકી વાળી ફાકી બનાવી નાખો. એ કે તમારે 20 રૂપિયામાં ફાકી જોતી હોય તો તમારે હાથે ઘસવી જોશે. કાંઈ વાંધો નહીં, આપણે હાથે ઘસી નાખશું. અને પછી આપણે ફાકી હાથે ઘસી નાખી. જોઈ લો ફાકીનો કલર. ફાકી ખાઈને નીકળી ગયા આપણે પાછા ઘર બાજુ. ઘરે પહોંચ્યા એટલે સિમ્બો કે તમે સાનીને રમાડી મને ના રમાડી એમ કરીને એ રીસાઈ ગયો. એટલે એને હવે હું મનાવું છું. હું એને મનાવું એટલી વારમાં જો તમને આપણો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી શેર કરી અને મસ્ત એક કોમેન્ટ કરી નાખો. મળીએ પછી કાલના વ્લોગમાં.